આજે અમે હારીજમાં 2 વર્ષથી એમ્બ્યુલન્સ બંધ હાલતમાં છે, જેને બધાને તકલીફ પડે છે એમ્બ્યુલન્સ ના હોવાના કારણે. તેની રજૂઆત અમે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબને અમે રજૂઆત કરી છે અને તેનો લેખિતમાં અમે અરજી મોકલી છે. પાટણ જિલ્લાના હારીજ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 2 વર્ષથી ઇમરજન્સી એમ્બ્યુલન્સ શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે. હાલ તે ધૂળ ખાઈ રહી છે. ઇમરજન્સીમાં દર્દીઓને ખાનગી વાહનોનો સહારો લેવા માટે મજબૂર બનવું પડ્યું છે. અનેક રજૂઆતો કરવા છતાં પણ હજુ સુધી દર્દીઓની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હારીજ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી દર્દીઓને તાત્કાલિક ધોરણે સારવાર મળી રહે, જેને લઈને ઇમરજન્સી એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ હોય છે. ત્યારે છેલ્લા 2 વર્ષથી હારીજ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી સેવા આપતી વાન બંધ હાલતમાં ધૂળ ખાતી જોવા મળી રહી છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાંથી સારવાર અર્થે આવતા દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. હારીજના નગર કમિટી દ્વારા સિવિલ હોસ્પિટલના તબીબને નવી એમ્બ્યુલન્સ બાબતમાં લેખિત રજૂઆત કરી હતી. ત્યારે આ મુદ્દે તબીબના જણાવ્યા અનુસાર હારીજ સિવિલ હોસ્પિટલ દ્વારા ઇમરજન્સી વાન માટે સાંસદ તેમજ આરોગ્ય મંત્રી ગાંધીનગર આરોગ્ય વિભાગને અનેકવાર લેખિત રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી હોસ્પિટલના દર્દીઓની સેવામાં એમ્બ્યુલન્સ વાનની ફાળવણી કરવામાં આવી નથી. ત્યારે હારીજ વિકાસ કમિટીના જાગૃત યુવાનો પુષ્પક ખત્રી, લાલજી મહારાજ, અમિત ગોસાઈ દ્વારા આરોગ્ય મંત્રીને પણ લેખિત રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે હારીજ સિવિલ હોસ્પિટલ ખાતે નવીન એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે તેવી માંગ ઉઠી છે. હારીજ સરકાર દવાખાને અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા. જે એમ્બ્યુલન્સ સેવા 2 વર્ષથી બંધ હાલતમાં પડી છે, જે શોભાના ગાંઠિયા થઈને રહી છે, જે લોકોનો ઉપયોગમાં આવતી નથી, જેથી કરીને સાહેબશ્રીને રજૂઆત કરવા માટે અમે સરકારી દવાખાને આવ્યા હતા અને સાહેબશ્રીને રજૂઆત કરી કે આ એમ્બ્યુલન્સને જેમ બને એમ તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને લોકોને સેવાનો લાભ મળે આ એમ્બ્યુલન્સનો. પણ સાહેબશ્રીનું જણાવવામાં એવું આવ્યું છે કે અમે ઉપરના લેવલ સુધી રજૂઆત કરી છે, તે છતાંય કોઈ પણ કાર્યવાહી અહીંયા થતી નથી અને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવતી નથી. જેથી કરીને અમારી યુવા કમિટી જે હારીજ દ્વારા ફરી અમે આ રજૂઆત માટે અહીંયા સરકારી દવાખાને આવ્યા છીએ. હારીજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 2 વર્ષથી બંધ પડેલી એમ્બ્યુલન્સની રજૂઆત કરવા આવ્યા છે. ત્યારે અમે સાહેબશ્રીને રૂબરૂ રજૂઆત કરી તો તેઓનું કહેવું એવું છે કે અમે વારંવાર ઉપર લેવલે રજૂઆત કરીએ છીએ પણ કોઈ પરિણામ આવતું નથી. હારીજ તાલુકો 42 ગામો સાથે જોડાયેલું છે. 42 ગામોથી ગામડાથી દર્દીઓ અહીંયા સેવા લેવા માટે આવે છે. ત્યારે એમ્બ્યુલન્સ ના હોવાના કારણે દર્દીઓને જનરલ હોસ્પિટલ પાટણ દાખલ કરવું હોય ત્યારે પ્રાઇવેટ સાધનનો ઉપયોગ કરવો પડે છે. તેના લીધે કોઈ કેસોમાં દર્દીના પ્રાણ પણ જતા રહે છે. તો આવી દુવિધા થઈ રહી છે. 2 વર્ષથી જોવા જોઈએ તો આ શોભાના ગાંઠિયા સમાન એમ્બ્યુલન્સ છે. તો તંત્ર ક્યારે જાગશે અને આ એમ્બ્યુલન્સને ક્યારે નવી ફાળવણી કરશે? તો તેના અનુસંધાને અમે અમારી નગર વિકાસ કમિટી જ્યારે આ હારીજમાં સિવિલ હોસ્પિટલમાં આવ્યા અને બધી માહિતી લીધી ત્યારે પૂરી માહિતી જોતાં અમને ખબર પડી કે રજૂઆત તો અહીંયાથી ખૂબ થાય છે પણ પરિણામ મળતું નથી. તો કમિટી દ્વારા અમે આજે માનનીય ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી અને ઝડપીમાંથી ઝડપી આ એમ્બ્યુલન્સ નવી મેનેજમેન્ટ સાથે તેઓ ફાળવી આપશે તેવી અમે વિનંતી કરી છે. પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.